કેમ છો મિત્રો? હું છું યુગ. આવી ગયો છું ફરીથી એક નવો બ્લોગ લઈને. ગગનમાં વાંકવામાં થયા છે હવે 6:30. બસ હવે આજે તારીખ છે 5/12/2025. બસ હવે હું જઉં છું કોલેજ એક્ઝામ માટે. તો મળીએ આપણે સીધા હવે આગળ. બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. તો મિત્રો પહેલાંમાં વાગ્યા છે 9:30. બસ હવે હું પેપર લખી દીધું છે. હવે હું જઉં છું ઘરે. તો મળીએ આપણે સીધા હવે ત્યાં. મિત્રો પ્લેનમાં વાગ્યા છે 10:30. અમે લોકો બધા આવ્યા હતા, હું અને મારા મિત્રો પૌવા ખાવા માટે. જોઈ શકો છો બધા મિત્રો છે અમારા. પેપર અમારું પતી ગયું છે સ્ટેટનું. બસ હવે અમે આવ્યા હતા પૌવા ખાવા માટે. તો મળીએ આપણે સીધા હવે આગળ. તો મિત્રો પ્લેનમાં વાગ્યા છે હવે 11:30. બસ હવે હું આવ્યો હતો ટ્યુશને. બસ હવે અમે જઈએ છીએ ઘરે જઈને જવાનું છે હવે જોબ પર. તો મળીએ આપણે સીધા હવે આગળ. તો મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે 11:15. બસ હું આવી ગયો હતો શોરૂમ ઉપર. તો મિત્રો ઘડિયાળમાં વાગે છે હવે 4:30. બસ હું જઉં છું ચા લેવા માટે. તો મળીએ આપણે સીધા હવે આગળ. તો મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે 6. બસ હવે હું જઉં છું આગળ પેમેન્ટ કલેક્ટ કરવાનું છે એના માટે. તો મળીએ આપણે સીધા હવે આગળ બ્લોકમાં બન્યા રહીશું. તો મિત્રો હું આવ્યો હતો આજોડ રોડ બાજુ. બસ હવે રસ્તામાં ફૂલ મચ્છર ને એવું બધું વાતાવરણ છે. ચશ્મા પહેર્યા વગર આવે તો ખૂબ જ આવી મને એવું વાતાવરણ છે અત્યારે. બેરે હું આવ્યો છું આગળ. તો બ્લોકમાં બન્યા રહીશું. આગળ મળીએ આપણે હવે. તો મિત્રો એમાં વાગ્યા છે હવે 7. બસ મેં હવે આગળથી નીકળી ગયો છું, જઉં છું શોરૂમ તરફ. મળીએ આપણે સીધા ત્યાં આવે. તો મિત્રો ઘડિયાળમાં વાગે છે 7:30. બસ હવે હું જઉં છું ઘરે. તો મળીએ આપણે સીધા આવે ત્યારે. તો મિત્રો ખાવામાં છે આજે પાપડીનો રોજ છે, લસણની ચટણીવાળો. જોઈ શકો છો તમે. બસ હવે ખાઈને મળીએ આપણે આગળ. તો જોઈ શકો છો રુદ્રબેન અમારા આવી ગયા છે, કંઈક નવું લઈને આવ્યા છે. શું લઈને આવ્યા છો આજે? એવું છે? લાઇટ બી થાય આમાં? તો બતાવો. થતી જ છે નહીં. આ તકલા દીધા તમે યાર. એક જ ચાલુ થયા તો કરો યાર. કેટલી વાર? જો જોઈ શકો છો મિત્રો રુદ્રાબેન નવું લઈને આવ્યા છે. જો રુદ્રાએ આજે એના પપ્પાએ સરપ્રાઈઝ આપી છે. જોઈ શકો છો તમે. રુદ્રાબેન આજે બહુ જ ખુશ થઈ ગયા છે. જોઈ શકો છો તમે એના મોઢા પરની ખુશી. તો મળીએ હવે આપણે સીધા આગળ. તો મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે 10:30. બસ હવે હું સૂઈ જાઉં છું, કારણ કે સવારમાં વહેલું ઉઠવાનું છે, વાંચવાનું છે તે માટે. તો મળીએ આપણે સીધા હવે કાલે સવારના વ્લોગમાં. જય દ્વારકાધીશ.